સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા માતાજીના ચામુંડ માતાજીના મંદિર દ્વારા જ્યારે ચોટીલાના ડુંગર ફરતી પરિક્રમા કરવાનું આયોજન કર્યું છે. ચૈત્ર સુદ એકમના દિવસે જ્યારે ચોટીલા ડુંગરની ફરતી પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ગયા વર્ષે પણ ચોટીલા ડુંગરની પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 65,000 થી 70,000 લોકોએ ચામુંડ માના ડુંગરની ફરતી પરિક્રમા કરી હતી. અને આ વર્ષે પણ ચૈત્ર સુદ એકમના દિવસે ચોટીલાના ડુંગર ફરતી પરિક્રમા યોજાવાની છે. ત્યાં અમૃત બાપુએ માયાજાર ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરી હતી. ત્યારે આવનાર ભાવિક ભક્તો માટે છાશ તેમજ શરબતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ત્યારે ચૈત્ર સુદ એકમના દિવસે ચોટીલાના ડુંગર ફરતી પરિક્રમા યોજાનાર છે. ત્યારે આ પરિક્રમા કરવા માટે આવવા માટે લોકો આ પરિક્રમા આ 5મું વર્ષ ચાલે છે. આ 5મી પરિક્રમા શરૂ થવાની છે અને આવી રીતે દરેક વર્ષે પરિક્રમા માતાજીની ચાલુ રહેવાની છે. દરેક યાત્રિકો બાપુ આ પરિક્રમા છે એની અંદર બધા જે યાત્રિકો પરિક્રમા કરવા આવશે ચોટીલા ડુંગર, તો એની અંદર શું શું સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે યાત્રિકો માટે? યાત્રિકોને પરિક્રમા દરમિયાન અને ભક્તજનો દ્વારા પાણીની સગવડ, શરબતની સગવડ અને છાશ વિતરણ કરવામાં ઠેક ઠેકાણે આનું આયોજન કરવામાં આવે છે. અને પરિક્રમા કરીને નીચે તળેટીની અંદર જે માતાજીનું ભોજનાલય છે ત્યાં દરેકને પ્રસાદ દેવામાં આવે છે. બાપુ ગયા વર્ષે કેટલા લોકોએ પરિક્રમા કરી હશે ચોટીલા ડુંગરની? ગઈ સાલ આશરે ઓછામાં ઓછા 65,000 યાત્રિકોએ પરિક્રમામાં દરેક યાત્રિકોએ ભાગ લીધેલ છે.